પણ હાસુ કહી દે ને કોણ છે હાચું કયો હવે કહી દો કહી દો હવે કહી દો ને પણ આ મારાથી મોટો મોટો કે નાનો મોટો તે ભાઈ કેમ કહે છે આ તો માર જેઠ થાય ને એ તું મોટો હું મોટા છે મોટા ભાઈ છે મારાથી નાનો નહીં મરી ગયા સરખું તો બોલો પતું બોલ અત્યાર સુધી કોઈ દી લાઈસ કાઢી નથી ને આ લાઈસ કાઢું તો ગરમી થાય છે મારાથી નાનો પહેલી વાર કાઢી લાઈ એ નહીં જોયો પહેલી વાર ને જિંદગીમાં પહેલી વખત તો આવડા તમારા નનકા ભાઈ છે હા આ નનકો છે તો એમને તમે કહેતા હતા શું? કે મારે આગળ પાછળ કોઈ છે જ નહીં હું એક જ છું તો આ ક્યાંથી ફૂટો કોટો એ હતો જ તે મરી ગયા ભમરાડા ખોટું જ બોલ્યા ને એ ભાભી તારે બધાય ખોટું જ બોલે ઈ હાવ ખોટી નું હે સાચી વાત છે એ તમાર ભાઈ હાવ ખોટા છે મરી ગયા પરણવા આવ્યા ને તો મને શું કે ખબર છે શું કે કે હું તો હાથીની અંબાડી ઉપર બેહીને આવીશ હા? મરી ગયા હાથીની અંબાડી ઉપર નો આવ્યા છોટા હાથી લઈને ગુડાણા તારા કો હોય આવે પણ ત્યાં હાથીની વ્યવસ્થા ન થઈ હા વ્યવસ્થા નહોતી કે કુકા નહોતા થઈ ગયો એમ કહેતી નથી તે કહેતા હતા કે મારા ઘરમાં આમ છે ને મારા ઘરમાં તેમ છે આમાં પૂછ કેટલા છે મારા જેવા કેટલા છે આવો ઈ તો વાત થાય છે તમારા જેવા આવા નાવા જ છે પણ આ શું છે પછી આ તમારે શું છે પણ હું મને બોલાવી એમ કયો પેલા એ આને જોવી હતી મેં તો ના જ પડી હતી એ ભાભી હા મને ઓલી આવી દ્યો લે 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 આની હવે હવે આમાં પૂછી જો ગોધરામાં વારો આવે છે તું મારો ભાઈ તમારી જિંદગી એકઈ નથી એક છે હાલે આપણે ગમે એવું હાલે હાલશે હાલે હાલે પણ તમને ખબર છે નાની એવી તકલીફ છે શું થોડીક લંગડી હાલે છે, એ હાલે થોડોક હાથ ઠૂંઠો છે, એ હાલે થોડીક ડોક નમી ગયેલી છે એ હાલે તોય હાલશે હાલે એક આંખે બાડીએ છે એ હાલે ભૂખમાં ગાજરી હાલે ભાભી ગયો તો તમારે લાડી જોઈશે ને હા તો આજ લાવી દઉં લાવી દ્યો કેવી લાડી લાવી દઉં કેવી હે મારા એ વિરહ વિરહલ તને લાડી લાવી દઉં એ મારા સોનચક વિરહ તને લાડી લાવી દઉં એ તારી લાડડીને ફરવા ઓડી ગાડી લાવી દઉં તને ચાર ચાર બંગડી વાળી ઓડી લાવી દઉં વીરાની ગાડી ઓડી રે હો રાત
લાડી ઓ રાજ હા હા ઓ મારા વિરાહની ગાડી ઓડી રે ઓ રાજ એ લેવા હાલો લાડકડી લાડી ઓ રાજ રાધા શ્યામ મળી જાશે તુજો રાધા શ્યામ મળી જાશે એ બી લાડી લાવી દો ને આવ્યો તમારા હાથ જો હમણાં કીધું ને તો તમારા ભાઈને મેં 50,000 દીધા હતા તમારી લાડી ગોતવા હતું થઈ આ તો એનું શું કર્યું તે મરી ગયા લાડી તો નો લઈને આવ્યા પણ પાડી લઈને આવ્યા તો એ પાડીને શું કર્યું ઈ એમને ભેહું વધારવા હારું લ્યો હું જાઉં છું તમારા હાટુ લાડી ગોતવા ઈ ઓમે ભાભી બુદ્ધિ વગરનો જ છે તમને ખબર છે હમણાં એને શું કર્યું શું કર્યું એ અમારા ગામમાં મુખીનો છોકરો મરી ગયો સાચું બોલ્યો હા સાચું સાચું હા સાચું બોલ્યો હા સાચું અમારા ગામમાં મુખીનો છોકરો મરી ગયો એટલે મેં આને કીધું તું મોઢે જઈ આય. મોટો રહ્યો જાય સારું ને મોઢે જવું જોઈએ તો અહીંયા મોઢે ગયો મુખીને કે મુખી બાપા ઈ કે તમારો છોકરો મરી ગયો નહીં તો મુખી બાપા કે હા તો કે કેમ કરતા મર્યો તો કે રમતો રમતો ઈ કે લઈફ્યો ને તો કુવામાં ઈ કે પડી ગયો આને હું કીધું ખબર ઈ કે એ મુખી બાપા કે ગરેડી ગાજ તો ગયો હશે નહીં એલા ભમરાડા એમ કે ભાઈ પછી તો પછી શું પછી થયું? પછી 8 દી પછી મુખી બાપા મને પાછા ભટકા હા મને ઈ કે તારા મોટા ભાઈને બુદ્ધિ જ નથી મેં કીધું, તમને હવે ખબર પડી હા ઈ કે ન્યા આવ્યો ને કે ન્યા મોટા થઈને મને એમ કીધું ઈ કે તમારો છોકરો ગરેડી ગાજ તો ગયો ને અન તો મેં પછી મુખી બાપાને કીધું મેં મુખી બાપા કાંઈ વાંધો નહીં આજકાલ બીજો છોકરો મરે ને તેથી હું આ મને માર્યો મરી ગયો ભમરાડા બે હરખાસો આનાથી જ આવો બે જ. આખો ગાણમો દાજી ગયેલો મરી ગયા કડવી વેલના બધાય કડવા આમાં એકઈ ને કઈ કહેવા જેવું જ નથી લ્યો હાલો હું જાઉં છું હવે આ તો જાઓ આવજો એ હા આવજો એ ભૂલતા નહીં એ હા હા, ના, એ ના. આવજો એ આવજો હવે જાવા દે ને હવે. આવજો આવજો મંડાણો ભાઈ આવે એકો. હવે ભાઈ હું આમ હકી જા કઈ હું આમ હકી જા કરું સમલ ખા સમલ સમલ ખા સામે દેખાય
અરે સામે દેખાય એ કથલિયા ડુંગરની ધાર છે આ સામે દેખાય તે જ કંથલિયા ડુંગરની ધાર છે માટે સમોલખા ત્યાં ગૌધન કરી રહ્યો છે તો સમોલખા જઈને તપાસ કરો ત્યાં ગૌધન ક્યાંનો છે અને કોનો રાજવી છે સમર્થા સામેના ડુંગર ઉપર કોઈ ધણ ચરી રહ્યું છે જઈને તપાસ કર કે આ ધણ કોનો છે ને કોણ એનો રાજવી છે એ ભાઈ આ કોણ આવા ધોઈને આવ્યા હે જો ને હાથ હાથના મોર રીતે તમારા ગામમાં વાણંદ નથી આવો ને અહીંયા પાણીયાના હોય તો આવો 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 આ બાજુ આવો અહીંયા જોજો ભાઈ ધ્યાન રાખજે આ ઈ તમારથી ઈ જ થાય બીજું કાઈ ન થાય અહીંયા આવ હો આવો તમે આવ્યા હા બહુ સારું કહો ગોવાળ કે આ ધણ કોનું છે ને કોણ એનો રાજવી છે પણ એ આ હું મન પડે બાટી આઈગરી છે આ કોને આહાહાહા. પણ કોણ છો તમે ઈ તો કયો આ ક્યાંથી આવ્યા આવા કહો ગોવાળ કે આ ધણ કોનું છે ને કોણ એનો રાજવી છે અરે આ ધણ અમારા બાપુ સીધી રીતે છે, કાંઈ બતાવી દે તમારું છે નકર શરીર ઉપર એક પણ ચામડું નહીં રહેવા દઉં ઓ આ લાલા મારા ભાઈનો કામ મારે કહો ગોવાળ કે આ ધણ કોનું છે હવે તારો વારો પેલો તાર ભાઈનો વારો હતો હવે તારો વારો બે ભાઈનો વારો પ્રતિ વારો હોય એ ધોરાનું કેટલા પડ્યા આલે બોલ એ આવો બાપા આવો એ ભલે વળી ગયો તને એ અરે કહે ગોવાળ કે આ ધણ ક્યાંનો છે બાજુ હે અરે કોણાનો રાજવી છે એ ભાઈ આ કહી દે ને કે આ વાહ કાબરા કરી નાખશે આપડા કઈ ભરાઈ રહ્યા નક્કી નહીં કહો ગોવાળ આ ક્યાં ધણ કોનું છે ને કોણ એનો રાજવી છે સીધી રીતે બતાવી દે અરે આ ધણ કેસર મકવાણાનું છે અરે ગોવાળ કહીએ તારા મહારાજને કહીએ તારા મહારાજને કે આવ્યો તો સિંધ ગણો બાપ અને લઈ ગયો છે આપણી ગૌ માતને જેમના કાંડામાં હોય તાકાત તો હવે મારી પાછળ હવે તો જે હથિયાર કર્યા સંભળો અરે જે હથિયાર કર્યા સંભળો અરે ત્યાં કાન કંપી જાય છે અરે તાકાત નથી મકવાણા હવે તારે ગાઉં ધ્યાનને વારે જાઓ છો મકવાણાના ધણને વારી સિંધના પઠાકણની અંદર નાખો હવે જોઉં છું ત્યાં મકવાણો શું ચીજ છે બરોબર સવારખા ધણને હબાગળ સિંધના પઠાકણની અંદર નાખો હવે જોઉં છું ત્યાં મકવાણો શું ચીજ છે મારો કાકોને એકલ ચલાવો સરકાર સૈનિક આગળ સરકાર ઓય!
એ જ ગઢ પર બિરાજતી દેવી મરમરા, તને આ કેહર મકવાણાનો હજારો વાર પ્રણામ છે. એ જ કચ્છ કેરા કોટના રાજ દરબારની અંદર એમ મા ભવાની તણો વાસ યુગો યુગો સુધી ગવાતો એ જ કેરા કોટનો ઇતિહાસ. પ્રધાનજી અત્યારે એ જ કેરા કોટના ગઢના કાંગરા ઉપર હા મહારાજ. એ જ સૂરજ દેવના સોનેરી અજવાળા થયા છે. હા મહારાજ. હવે તો ભલે ઉગ્યા બાણ, પણ તમારા બામણા જીવન મરણ સુધી લજ્યા રાખજે સૂરજ દેવ. એમ કશ્યપ રાવું. પ્રધાનજી હા મહારાજ. ગાયોને ગૌસારે ગાયોને સેવા બરાબર મળે, હા મહારાજ. વિદ્યા મંદિરની અંદર બાળકોને શિક્ષણ પણ બરાબર મળે. એ બરોબર છે મહારાજ. પરંતુ હર હંમેશને માટે આ રાજ કચેરીની અંદર 5-25 મહેમાનો સાથે બેહી હા મહારાજ. કસુંબા પીવા અને પાવા હા, એ આપણી નેમ હોય છે. અને જ્યાં સુધી કવિ ચંદના બિરદાવેલ કસુંબા ન હોય તો રાજપૂતોને કસુંબા ઉગે નહીં. હા મહારાજ. માટે રાજ કચેરીની અંદર કવિરાજને બોલાવો અને કસુંબા બિરદાવો. હા રાજમાં કવિરાજ હાજર હો. આ તો જો ને રૂડી અને રડિયા મને અને વળી હડિયાળીને હેતા પણ આ તો હાવજડા જો ને જેના હેંજડ પીરે એ નમણા નરને નાર. હા કવિરાજ જાજી ખમા વધારો. મારા કેહર મકવાણા ને જાજી ખમા. આજે જાજી ખમા મારા રજપૂત ના દાયરા ને જાજી ખમા. આ તો જો ને ઉનાળે સોરઠ બોલી અને શિયાળે બોલું ગુજરાત. પણ આ તો કછડો જો ને મારો બારે માં. આજે જાજી ખમા મારા કેહર મકવાણા ને જાજી ખમા. આજે જાજી ખમા મારા પટેલો ના ડાયરા ને જાજી ખમા. આ તો ચંદ્ર સુબે નહીં, સૂર્ય જુબે નહીં, બાદલ છાયો. ચંદ્ર જુબે નહીં, સૂર્ય જુબે નહીં, રણે ચેડો રજપૂતા જુબે નહીં. આજે જાજી ખમા મારા, આજે રાજની સોસાયટી ને જાજી ખમા બાપ. આજે જાજી ખમા મારા બાપ કેર મકવાણા ને જાજી ખમા. હા કવિ ચંદ પધારો. તમારું કેરા કોટની અંદર સ્વાગત છે. આજે કચ્છના મહારાજ કેર મકવાણા ને જાજી ખમાયું હોય બાપ. ચંદ્ર જુબે નહીં, સૂર્ય જુબે નહીં, રણે ચેડો રજપૂતો જુબે નહીં, બાદલ છાયો. ચંદ્ર જુબે નહીં, સૂર્ય જુબે નહીં, ઘેરે તો માગણે આવ્યો. આ તો મારી કાઠિયાવાડમાં અને ભોગવે આજે ભૂલો પડી ગયા મારા ભગવાન. પણ આજે તને સ્વર્ગે આજે બોલાવો યોલા શામળા. અરે રે તને કરો એમો ઘેરો ને માન. હા કવિ ચંદ હે. આજે જાજી ખમા, આજે મારા રાજની સોસાયટી ને જાજી ખમા બાપ. એ જાજી ખમા મારા પટેલો ના ડાયરા ને જાજી ખમા બાપ. Yeah.
તલવારની ધાર જેવી નથી કોઈ ધાર નહીં ભગવતની જાત જેવી નથી કોઈ જાત નહીં તલવારની ધાર જેવી નથી કોઈ ધાર નહીં ભગવતની જાત જેવી નથી કોઈ જાત નહીં પટેલની નાચ જેવી નથી કોઈ નાચ નહીં સુરવીરના કામ જેવું બીજું કોઈ કામ નહીં એ જાજી ખમા તેરા કોટના રાજા જાજી ખમા એ કેહર મકવાણાને જાજી ખમા બાપ हाँ कवि जन है આ તો જગદંબા હવે તું ઝોકડી ઝોકડે અને ઝપીએ મારી તારો જાપ આદિ અખાન તોરી તોડા જીવડા બડે અરે રે માતાજી પરગાટ માતાજી આપોયા એ રાજી ખમા મારા બાપ દેહર મકવાણાને રાજી ખમાયું હોય બાપ આ તો જોડે ઉદ્યો છે ભુજમાં અને જુનાડે જોડે રાણાના રાજ પણ આજે કચ્છમાં વસે ઓલો કે હર મગવાણા અરે રે એને જાજી ખમાયું હોય મારા બાપ જાજી ખમાયું હોય બાપ આજે મારા રાજદીપ સોસાયટીને જાજી ખમાયું હોય બાપ જાજી ખમાયું હોય આજે કિસાન ગૌશાળાના સભ્યને જાજી ખમાયું હોય બાપ વરી જાઓ બાપ વરી જાઓ આજે ઘી ધોરાઈ ખીચડીમાં છે બાપ એટલે વરી જાઓ બાપ Vasnavani de Vasnavani de Vakbane Vidide Sidide Vasnavani de Vasnavani de Vakbane Vedai